સ્વાગત છે મિત્રો અમારા નવા બ્લોગમાં। આજે આપણે જાણીશું વટેશ્વર મહાદેવનો ઇતિહાસ। પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના દેથડી ગામમાં આવેલું વટેશ્વર મહાદેવનું મંદિર, જે સિદ્ધપુરના 5 શિવલિંગો એટલે કે અવળેશ્વર મહાદેવ, બ્રહ્માંડેશ્વર મહાદેવ, વાલકેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ અને 5મું વટેશ્વર મહાદેવ, આ 5 શિવલિંગમાંનું એક સ્વયંભૂ શિવલિંગ માનવામાં આવે છે। મિત્રો જુઓ, આ શિવલિંગના અમે તમને દર્શન કરાવીએ। આ છે વટેશ્વરનું મુખ્ય મંદિર। મિત્રો આ મંદિર તમે જોઈ શકો છો, આ પોઠિયું, અને આ છે મિત્રો વટેશ્વર મહાદેવનું મુખ્ય મંદિર। તમે દર્શન પણ કરી શકો છો। તમને અમે ઝૂમ કરીને બતાવવાનો પણ પ્રયત્ન કરીએ કે તમે એના સારી રીતે દર્શન કરી શકો। શિવલિંગ તમે મિત્રો જોઈ શકો છો। આ મંદિર સિદ્ધપુરથી 6 થી 7 કિલોમીટરના અંતરે અને અમદાવાદથી લગભગ 115 કિલોમીટરના અંતરે આવેલું છે। આ મંદિરમાં પ્રવેશ કરતા ડાબી બાજુ મહાભારતના શિલ્પરૂપી કથા કંડારાયેલી જોવા મળે છે। એવું કહેવાય છે કે આ મંદિર ઋષિ દધીચીનો અહીં આશ્રમ હતો અને દધીચી ઋષિએ અહીં તપ કર્યું હોવાના કારણે આ જગ્યાને ઋષિ દધીચીની તપોભૂમિ પણ માનવામાં આવે છે। મિત્રો એવી પણ એક દંતકથા જોવા મળે છે કે પાંડવો અહીં ગુપ્તવાસમાં આ મંદિર ખાતે રોકાયા હતા। એવું પણ કહેવાય છે પાંડવો અહીં તેમને પૂજા માટે 7 શિવલિંગ બનાવ્યા હતા। મિત્રો જુઓ, આ છે દધીચીનું મંદિર અને તેમની મૂર્તિ। તો મિત્રો આ દધીચીની તપોભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ મહાદેવને ત્યાં સંસ્કાર રૂપી સિંચન કરવામાં પણ આવે છે અને જે યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવે છે, એટલે આ મહાદેવને બટુકેશ્વર મહાદેવ પણ સ્થાનિક લોકોમાં કહેવામાં આવે છે। મિત્રો પાંડવો અહીં રોકાયા હતા અને અહીં આ સૂર્યકુંડ આપ નિહાળી શકો છો, જેમાં પાંડવો સ્નાન કરતા હતા। આવી એક દંતકથા પાંડવો સાથે જોડાયેલી છે, જે વાતની અમે પુષ્ટિ કરતા નથી, પરંતુ આવી દંતકથા અહીંયા જોવા મળે છે। આ છે સૂર્યકુંડ મિત્રો, અને સૂર્યકુંડના કિનારે આ પ્રકારનું ઐતિહાસિક બાંધકામ જોવા મળે છે। ખૂબ સુંદર આ મંદિરનો નજારો છે મિત્રો। આ સૂર્યકુંડ અંદરથી તમે જોઈ શકો છો। જે તે વખતે જે પ્રમાણે વાવમાં પાણી આવતું, એ પ્રમાણે કદાચ અહીંયા પણ પાણી આવતું હશે। તમે જુઓ મિત્રો, અંદર પગથિયા પણ જોવા મળે છે। ઐતિહાસિક લાગતો આ સૂર્યકુંડ આપ નિહાળી રહ્યા છો। મિત્રો વટેશ્વર મહાદેવ મંદિરમાં આવેલો આ સૂર્યકુંડ આપ જોઈ શકો છો, જે પ્રાચીન પથ્થરોનો બનેલો છે। મિત્રો એના કિનારે આ પ્રકારે બાંધકામ જોવા મળે છે અને પાંડવો સાથેની પણ એક કથા અહીંયા જોવા મળે છે। જો કે અમે એ વાતની પુષ્ટિ કરતા નથી, પરંતુ આ પ્રકારનું અહીંયા વાતાવરણ જોવા મળે છે। અહીંયા દધીચીની તપોભૂમિ તરીકે આ સ્થાન ઓળખાય છે। મિત્રો આ બોર્ડ પણ તમે જોઈ શકો છો, સૂર્યકુંડ લખેલું છે। તો આ પ્રકારે આજુબાજુનું આખું જ વાતાવરણ જોવા મળે છે અને લોકો પ્રી વેડિંગમાં અને વેડિંગમાં અહીંયા ફોટોશૂટ માટે પણ આવે છે। જુઓ મિત્રો, આ છે આખો સૂર્યકુંડ, અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। ખૂબ સુંદર આ કુંડ છે મિત્રો। આ દધીચી તપોભૂમિમાં આવેલો પવિત્ર કુંડ છે મિત્રો। આ છે વટેશ્વર મહાદેવમાં આવેલો કુંડ, અને આ છે મિત્રો એના મંદિરો। એવું કહેવાય છે કે આ 7 મંદિરો પાંડવોએ બંધાવ્યા હતા। જો કે એ વાતની અમે કોઈ પણ વાતની પુષ્ટિ કરતા નથી, પરંતુ એવી વાત અહીંના સ્થાનિક લોકો દ્વારા પણ જાણવા મળે છે। તો આ છે મિત્રો આખું જ વટેશ્વરનું મંદિર, અને આ છે વટેશ્વરનું આખું જ મંદિરનું લોકેશન। મિત્રો ખૂબ સુંદર છે। આ વિડીયો મિત્રો ઐતિહાસિક લાગ્યો હોવાથી અમે તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે। તો આ
હતો અમારો ઐતિહાસિક વિડીયો મિત્રો. ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. અને બહારની બાજુ પણ આવું વાતાવરણ એટલે મહાભારત કંડારાયેલું જોવા મળે છે. તો આ વિડીયો મિત્રો અમારો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપ નિહાળી શકો. જય હિન્દ, જય ભારત.